જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? આજ તો સવારમાં જ યુગને ભણવા બેહાડી દીધો, કેમ કે વેકેશન પડ્યું ત્યારથી રમવું બસ. તો મેં કીધું કે હોલિડે હોમવર્ક કરી લે, વેકેશન ખુલવાની તૈયારી છે. તો જો પછી મેં એને નાસ્તો આપી દીધો અને પછી મેં પણ નાસ્તો કરી લીધો. નાસ્તામાં જ્યાં સુધી ભાખરી ને ચા ન ખાય ને ત્યાં સુધી મજા ન આવે. બાકી ઈડલી, ઢોસા અને ઉપમા તો બનાવું, પણ છોકરાને જ્યારે સ્કૂલ હોય, ટિફિનમાં ભરવાના હોય ત્યારે જ બનાવું. બાકી અત્યારે વેકેશન છે તો આપણે ચા ને ભાખરી સિવાય કાંઈ ના હોય. અને હા, બધા કે તમે બ્લોગ બનાવો તો ક્વાર્ટરનું બતાવો છો, તો ક્યાં ક્વાર્ટરનું જ બતાવીએ ને. ક્વાર્ટરમાં રહીએ છીએ તો કંઈ ગામડામાં તો રહેતા નથી. જ્યારે ગામડામાં જ્યારે જઈએ ત્યારે ગામડાનું બતાવીએ, અને અત્યારે ક્વાર્ટરમાં રહીએ તો ક્વાર્ટરમાં બતાવીએ. અને વાતે ફોજી સાહેબની અને છોકરાની જ કરીએ ને, એની હારે રહેતા હોય. તો અહીંયા થોડુંક ગામડું છે કે આજુબાજુમાં સગા સંબંધી છે તો એની વાતો કરીએ. ને કપડાં હંમેશા વર્દી જ હોય, એટલે વર્દી થોડી ઘણી તો આવી જ જાય કે આખો દિવસ સિવિલ કપડામાં ન હોય. હંમેશા આર્મીવાળા ડ્યુટીમાં વર્દીમાં જ હોય. ડ્યુટી ઉપરથી ઘરે આવે તો કાંઈ સિવિલ કપડાં ચેન્જ કરીને ન આવે. ઘરના માણામાં ઘરમાં રહીએ અને એના વિડીયા ન બનાવીએ તો કોના? બીજા કાંઈ બાજુવાળાનો તો નથી બતાવાતા. જો અહીંયા યુગના પપ્પા ડ્યુટી ઉપરથી બપોરના આવી ગયા અને પછી મેં લઈ લીધું બધું જમવાનું. ને હા, ડ્યુટી ઉપરથી આવતા બપોરના 2:30-3 વાગી જાય, એટલે અમને પણ ભૂખ લાગી હોય. તો જો અહીંયા મેં આજે છોલા બનાવ્યા હતા અને ભાત બનાવ્યા હતા અને રોટલી બનાવી હતી. એ સવારમાં જતા પહેલાં જ યુગના પપ્પાએ કીધું હતું કે આજે મારે છોલા ખાવા છે, બનાવજે. તો મેં સવારમાં જ પલાળીને મૂકી દીધા હતા. ત્રણેય બાપ દીકરાને પીરસી અને હું પણ પછી જમવા બેસી ગઈ.